રાજસ્થાનમાંથી ઢળક દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે. ગામડાના લોકો પણ બહુ પીએ છે, ઘણી બાયો વિધવાઓ પણ થઈ ગઈ છે. ના છૂટકે ગાડીઓ ભરેલો દારૂ હશે તો ગાડીઓ પણ હળગાવવામાં આવશે. એમાં અમીરગઢ બોર્ડરથી બહુ નાકા પર ગાડી દારૂ લઈને આવે છે અને જે કઈ દારૂ લઈને આવે છે ગાડીઓ અને બાઇકો એ નંબર પ્લેટ વગરની હોય છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે, પરંતુ એ માત્ર વાતો કાગળ પર હોય તે રીતનું દેખાઈ રહ્યું છે. બાકી બેફામ દારૂના તાઇફાઓ થઈ રહ્યા છે. ગુજરાતની અંદર બેફામ રીતે દારૂ ઘૂસી રહ્યા છે. એ પછી ટ્રેન મારફતે હોય, બસ મારફતે હોય, ગાડીઓના મારફતે હોય. એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો થોડા દિવસ અગાઉ, કે જેમાં રાજસ્થાન ને ગુજરાતની બોર્ડર પરથી, એટલે કે આપણી ગુજરાતની એ બોર્ડર છે કે જે બોર્ડર પરથી ઘણી બધી ગાડીઓ, સ્કોર્પિયો, ફોર્ચ્યુનર જેવી ગાડીઓમાં દારૂ ભરી ભરીને ગુજરાતમાં લઈ આવવામાં આવતો હતો અને પોલીસ પણ એમને પ્રોટેક્શન આપતી હતી. ત્યારે સવાલો એ ઉભા થાય છે કે જો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો આ દારૂબંધીને બદનામ કોણ કરી રહ્યું છે ને આ દારૂ ઘુસાડી કોણ રહ્યું છે? બીજી તરફ દાંતાના ધારાસભ્યએ કાયદો હાથમાં લેવાની વાત કેમ કરી તે પણ મહત્વનું છે, કારણ કે રાજ્યમાં દારૂબંધી છે અને માત્ર કાગળ ઉપર છે. અને હવે દાંતાના ધારાસભ્યને એવું થયું હશે કે ભાઈ દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર થાય છે, પણ અહીંયા તો બેફામ દારૂ વેચાય છે. ત્યારે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને એમણે જે નિવેદન આપ્યું હતું એ પણ ખૂબ ચોંકાવનારું હતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા સમાચારો તમને તરત જ તમારા મોબાઈલ પર મળી રહે. ગાંધીનગર ગુજરાતમાં, આમ તો ગાંધીનગર એક પાટનગર છે. તમામે તમામ ગવર્મેન્ટની ઓફિસો ત્યાં આવેલી છે અને જે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જે પણ આખી મિટિંગો થાય, બેઠકો યોજાય એ ત્યાં યોજાય. પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ બંધ કરવા આવેદનપત્ર આપવું પડે એ કેટલી શરમજનક વાત છે. એ પણ કાંતિ ખરાડી ધારાસભ્ય છે દાંતાના, એમણે કહ્યું છે અમીરગઢ બોર્ડર તેમજ અંબાજી પોલીસ મથકની હદમાં આવતી ચેકપોસ્ટ પરથી બેફામ રીતે બુટલેગરો દારૂ ઘુસાડી રહ્યાના આરોપ કાંતિ ખરાડી ધારાસભ્ય લગાવી રહ્યા છે. દારૂના દૂષણને કારણે અનેક મહિલાઓ થયેલ વિધવા પણ થઈ ગઈ છે, કારણ કે દારૂનો નશો જીવ લઈ લે છે અને જેના કારણે એમનો પરિવાર રઝળતો થઈ જાય છે. ત્યારે આવી દારૂબંધીની વાતો કરતી સરકાર અને દારૂબંધીની વાતો કરતું એ તંત્ર એ તમામે તમામ કામગીરીમાં પોકળ સાબિત થયું છે, નિષ્ફળ રહ્યા છે, કારણ કે દારૂ બેફામ ગુજરાતની અંદર આવી રહ્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ બુટલેગરો અમીરગઢના ગ્રામીણ વિસ્તારોમાં કરી રહ્યા છે દારૂનું ધોમ વેચાણ. હવે વિચાર કરો કે તમે રજૂઆતો કરી છે, બધું જ કર્યું છે, પોલીસમાં કમ્પ્લેન કરી છે કે અહીંયા દારૂ વેચાય છે, છતાં પણ જો કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો આમાં કોની મિલીભગત હોઈ શકે છે સૌ કોઈ સમજી શકીએ છીએ. પરંતુ પહેલા એમને સાંભળો કે જેમાં આવેદનપત્ર આપવાની જે ફરજ પડી અને દુઃખદ વાત છે કે દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ બંધ કરાવવા માટે થઈને આવેદનપત્ર આપવું પડે. શું કહ્યું ધારાસભ્ય કાંતિ ખરાડીએ, પહેલા એમને સાંભળો. જિલ્લા કક્ષાએ કલેક્ટર ઓફિસ એટલે એક સંવિધાનનું એક મુખ્ય મથક કહેવાય. એના અનુસંધાને આજે જિલ્લાના ખાસ કરીને તો અમીરગઢ ને દોતા વિસ્તારમાંથી જે બોર્ડરનો જે વિસ્તાર આવે છે, બોર્ડરના વિસ્તારમાંથી રાજસ્થાનમાંથી ઢળક દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે. અને ગુજરાતમાં ઘૂસ્યા પછી દેશી અને અંગ્રેજી દારૂ ગામડાના લોકો પણ બહુ પીએ છે, ઘણી બાયો વિધવાઓ પણ થઈ ગઈ છે. કજીજના ગુજરાતની અંદર દારૂના મુદ્દા ઉપર આવેદનપત્ર ના આપવું જોઈએ એનું કારણ છે કે દારૂનો ગાંધીજીના ગુજરાતમાં એક દારૂબંધી હોય ત્યારે દારૂ હોય જ ના શકે, તો છતાં ના છૂટકે આ દારૂ ઉપર આવેદનપત્ર આપવાનો આજે વારો આવ્યો છે. શરમજનક બાબત કહેવાય કે ગાંધીજીના ગુજરાતની અંદર જો આટલો બધો દારૂ આવતો, આટલો બધો દારૂ વેચાતો હોય, આ દારૂ કેની રેમ નજર હેઠળ આવી રહ્યો છે, કોણ આગળ પોચતો કરતો કરી રહે છે. અમે અગાઉ પણ આ 1 થી 2 મહિનાથી આ વિસ્તારમાંથી રજૂઆતો કરતા આવ્યા છીએ, પણ તો છતાં આજ તારીખ સુધી, ઠીક છે થોડા દિવસ પહેલા આંદોલન ચાલ્યું અને કોઈ ચર્ચામાં પણ આવ્યા, એના પછી દિવસે દારૂ વેચાતો બંધ થઈ ગયો, રાત્રે દારૂ વેચાતો ચાલુ થઈ ગયો.
અને પોતાના ગામની અંદર બંધારણ કરે કે અમારા ગામમાં દારૂ પાવો નહીં, પીવો નહીં, મહેમાનોને પાવો નહીં, પણ બીજી સમાજના ગામડામાં જઈને દારૂ વેચવો એ હદ વારે પોકી ગયો. ના છૂટકે આજે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે, પણ સાથે સાથે ચેતવણી અમે એટલા માટે આપી છે, જે લોકો દારૂ વેચનારા છે પહેલથી ચેતીને દારૂ બંધ કરી દે. કેમ કે ગામના લોકો ચૂપચાપ મોઢું જોઈ બંધ મોઢે બેહી ના શકે. ના છૂટકે ગાડીઓ ભરેલો દારૂ હશે તો ગાડીઓ પણ હળગાવવામાં આવશે. એટલા માટે અમે ચેતવણી આલી છે કે મહેરબાની કરીને દારૂ વેચતા બંધ થઈ જાય, બીજા ગામડામાં જઈને દારૂ વેચવો બંધ કરી દે. અને નહીં બંધ કરશે તો દારૂ ગામ લોકો બંધ કરાવશે, ગાડીઓ બાળશે તો સંપૂર્ણ જવાબદારી સરકારની ને પોલીસની રહેશે. એટલા માટે અમે ચેતવણી આપવા માટે આજે કલેક્ટર મારફતે સરકારને ચેતવણી આપી છે કે હવે પછી જો દારૂ બંધ નહીં કરશો તો અમે આગળનું આ પગલું ભરવાના છીએ અને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. ખાસ અમીરગઢ તાલુકો અને દોતા તાલુકાનો છે. એમાં અમીરગઢ બોર્ડર થી બહુ નાકા પર ગાડી દારૂ લઈને વેચા આવે છે, અને જે કઈ દારૂ લઈને આવે છે ગાડીઓ ને બાઇકો એ નંબર પ્લેટ વગરની હોય છે. અમે જે તે વિભાગના પીઆઈ ને રજૂઆત કરી છે કે ભાઈ આ ગાડી આ પીઆઈ આ ગાડી નંબર વગરની પ્લેટ લઈને આવે છે તો એક બાઇક ઉપર 15 પેટીઓ દારૂ લઈને નીકળે છે, પણ એનો સમય જુદો હોય છે અને પોલીસ આવવાનો સમય જુદો હોય છે. તો ખરેખર પોલીસને ટાઈમ 24 કલાકની ડ્યુટી છે તો 24 કલાક ચોકી રાખવી જોઈએ. જે રામપુરા છે, ઇકબાલગઢ છે, અમીરગઢ, રબારિયા, ખારી એ રાજસ્થાનમાંથી જે પ્રવેશ થાય છે એ પ્રવેશના નાકા ઉપર સ્ટાફ નથી. દાખલા તરીકે વિરમપુરમાં 5 નો સ્ટાફની વાત કરે છે, પણ હાજર ત્યાં 2 માણસો જ મળે છે. એક કોર્ટમાં જાય છે ને એક ચોકી ભરે છે. તો જે દારૂની રેડ પાડવાની હોય છે, જ્યાં કે દારૂ રોકવાનો છે એ કઈ રોકાતું નથી, કામ થતું નથી. અને વારંવાર અમને કહે કે તમને ગાડી મળી જશે, સ્ટાફ મળશે, પણ આજ દિન સુધી અમને સ્ટાફ મળતો નથી. અને 2 માણસથી અમે કઈ અમારા દારૂબંધીનું કામ થતું નથી. ગામ લોકો ગામ સભા કરીને રોકી શકવાના નથી. આમાં સરકાર અને પોલીસ સહકાર ના આપે તો દારૂબંધી થાય એમ નથી. તો તમે જે પ્રતિક્રિયાઓ સાંભળી, પ્રતિક્રિયામાં તમે દારૂબંધી વિશે સાંભળ્યું છે. દારૂનું વેચાણ કરતા બુટલેગરો હવે જો ગ્રામીણ વિસ્તારમાં દારૂનું વેચાણ કરતા પકડાશે તો તેમના વાહનો પણ સળગાવી દેવામાં આવશે તેવી ચીમકી ધારાસભ્ય કાંતિ ખરાળીએ ઉચ્ચારી છે. અને હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોતાના હાથમાં લેવાની વાત કરી છે કે તે દરમિયાન જે પણ ઘર્ષણ અને પરિણામ થશે તેની તમામે તમામ જવાબદારી તંત્ર અને પોલીસની રહેશે તેવા પણ આરોપ લગાવી દીધા છે. યોગ્ય વાત છે, કારણ કે દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ બંધ કરાવવા માટે જો આવેદન પત્ર આપવામાં આવતું હોય ને ધારાસભ્યને ત્યાં રજૂઆતો જતી હોય તો એ પણ દુઃખની વાત છે. આ દારૂબંધી જે છે તેનું અમલીકરણ થવું જોઈએ અને જે દારૂ બેફામ રીતે ઘૂસે છે તેની ઉપર કાર્યવાહી થવી જોઈએ, પણ એમની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ગઈકાલે જ્યારે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ કે જેમને ટ્વીટ સામે આવી હતી, એમના કાર્યકર્તાઓ ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા, એ લોકોએ એક ટ્વીટ કરી, ગૃહ રાજ્યમંત્રીને અને બધાને ટેગ કર્યા અને લખ્યું કે અમે જે ટ્રેનમાં છીએ એ ટ્રેનની અંદરથી 5-7 થેલાઓ છે ને, થેલાની અંદર દારૂનો સપ્લાય કરવાનો છે. એ દારૂ ઉધના રેલવે સ્ટેશન પર ઉતરી જવાનો છે, ઉતારી લેવામાં આવશે. છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ. બેફામ રીતે આસાનીથી એ ઉધના રેલવે સ્ટેશન પરથી દારૂ અંદર ઘૂસ્યો, પ્લેટફોર્મમાંથી બહાર લઈ જવામાં આવ્યો અને દારૂ સગે વગે થઈ ગયો હશે. જો આવી જ રીતે કાર્યવાહી કરવામાં પોલીસ અને તંત્ર નાકામ રહેશે તો બેફામ રીતે ગુજરાતમાં દારૂ એન્ટ્રી થતો રહેશે અને મરવાવાળા મરતા રહેશે, પરંતુ ગુજરાતની એ બહેનો એ વિધવા થઈ જશે. શું કહેવું છે તમારું? અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.